हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું સરગવાનું શાક। સરગવાનું શાક તો તમે બહુ ખાધું હશે, પણ એક વખત મારી આ રીતે તમે શાક બનાવી જુઓ। શાક એટલું ટેસ્ટી અને સરસ બનશે કે તમે ફરીથી પણ આ રીતે શાકને બનાવશો। તો ચલો આપણે સરગવાનું શાક બનાવવાનું ચાલુ કરીએ। સરગવાનું શાક બનાવવા માટે મેં સરગવાને આ રીતે કાપી નાખ્યો છે। જુઓ, આ રીતે પહેલાં આખો સરગવાને કાપી દઈશું। હવે સરગવાને વચ્ચેથી આપણે કટ કરી નાખીશું। આ રીતે જુઓ, આ રીતે સરગવાને કટ કરી નાખીશું। આ રીતે તમે કાપીને સરગવો બનાવો ને તો એકદમ સરસ સરગવાનું શાક તૈયાર થાય છે અને મસાલા પણ સરસ અંદર સરગવામાં ભરાઈ જાય છે। તો આ રીતે આપણે બધા સરગવાને કાપી નાખીશું અને આ રીતે શાક એટલું પૌષ્ટિક અને સરસ બને છે। તો સરગવો આપણો કપાઈ ગયો છે, તો હવે શાકને આપણે વઘારી દઈશું। તો ગેસ ચાલુ કરી દઈશું અને તેલને આપણે ગરમ થવા દઈશું। પછી તેલ આપણું ગરમ થાય અને જીરું આપણું સતળાઈ જાય એટલે એમાં લસણ, લીલા મરચાં, આદુની પેસ્ટ એડ કરીશું। પછી આને તેલમાં સતળાવા દઈશું। આને સતળાવા દઈશું પેસ્ટને। તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો અને બે લાઈક બટનને બી ક્લિક કરી દેજો, જેથી મારી હરેક રેસીપી તમારા જોડે પહોંચતી રહે। તો જો લસણ, લીલા મરચાં સરસ શેકાઈ ગયા છે। તો હવે આમાં આપણે સરગવો અને બટાકાને એડ કરી દઈશું। આ રીતે તમે વચ્ચેથી કટ કરીને સરગવો બનાવો ને તો સરગવો એકદમ સરસ લાગે છે ખાવામાં અને અંદર સુધી મસાલો ભરાઈ જાય છે। તો આ રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું। તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું। પછી એમાં આપણે હળદર પાવડર એડ કરીશું। પછી એમાં લાલ મરચું પાવડર એડ કરીશું। તમે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું અંદર એડ કરવાનું છે। પછી એમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું। પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું। જો આ રીતે તેલમાં મિક્સ કરી દેવાના છે। હવે આ મસાલાને થોડી વાર માટે આપણે તેલમાં શેકાવા દેવાનો છે। જેટલો મસાલો તમારો શેકાશે ને એટલું શાક એકદમ ટેસ્ટી બનશે। અને મિક્સ કરતા રહીશું જેથી મસાલો આપણો ચોંટી ના જાય નીચે। હવે આને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું। ગેસને એકદમ ધીમો જ રાખીશું અને આ મસાલાને થોડી વાર માટે ચડવા દઈશું। ગેસ એકદમ ધીમો રાખવાનો છે, ફાસ્ટ ગેસ હશે તો મસાલા બળી જશે। તો જો મસાલા સરસ આપણા શેકાઈ ગયા છે તેલમાં। તો આ રીતે મસાલાને એકદમ મિક્સ કરી નાખીશું। આ રીતે જુઓ, આ રીતે તમે શાક ચોક્કસથી બનાવજો। શાક ખૂબ સરસ બને છે। એક વખત બનાવી જોજો, પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ શાક કેવું લાગ્યું। તો જુઓ, અહીંયા મેં ચણાનો લોટ લીધો છે, તો ચણાના લોટમાં આપણે પાણી એડ કરીશું। અહીંયા 2 ચમચી મેં ચણાનો લોટ એડ કર્યો છે। પછી આ રીતે મિક્સ કરી નાખીશું। જુઓ, ચણાના લોટને પાણીમાં। હવે ચણાના લોટનું બેટર એડ કરી દઈશું અંદર શાકમાં, નાને મિક્સ કરી નાખીશું।
આ રીતે તમે બેસનવાળો સરગવો બનાવો ને તો એકદમ ટેસ્ટી બને છે. હવે આમાં આપણે પાણી એડ કરીશું સરગવો અને બટાકા ચડવા માટે. પાણી એડ કરી દઈશું. હવે આને આપણે ઢાંકી દઈશું પાણી એડ કર્યા પછી. અને પછી જોતા રહીશું કે સરગવો આપણો ચડી ગયો છે કે નહીં. તો હવે આપણે થોડી વાર અહીં જોઈ લીધું છે, બટાકા અને સરગવો થોડા થોડા ચડી ગયા છે. તો આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું. હંમેશા થોડા બટાકા ચડી જાય ને ત્યારે જ ટામેટાને એડ કરવાના છે. નકર જો તમે પહેલાં ટામેટાં એડ કરશો ને તો બટાકા અને સરગવો જલ્દી ચડશે નહીં. તે માટે આપણે થોડું ચડી જાય અધકચરું તે પછી કાપેલા ટામેટાં એડ કરવાના છે અને પછી પાછું આપણે થોડી વાર માટે ઢાંકી દેવાનું છે. પછી ઢાંકીને જુઓ થોડી વાર રહીને જોઈ લીધું છે, ટામેટાં સરસ આપણા જો ઓગળી ગયા છે. બટાકાને આપણે ચેક કરી લઈએ ચડી ગયા છે કે નહીં. સરગવો તો આપણો સરસ ચડી જ ગયો છે. તો જો બટાકા બી સરસ ચડી ગયા છે. અને જો તમે શાક જુઓ સરસ એકદમ જાડું ગ્રેવી જેવું શાક અહીંયા સરગવાનું તૈયાર થયું છે. અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને સરસ બન્યું હતું. તો જુઓ તો આપણું સરગવાનું શાક તૈયાર છે. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો જો કેવું સરસ એકદમ ગ્રેવી જેવું શાક આપણું અહીંયા તૈયાર થયું છે. એકદમ જાડી ગ્રેવી જેવું. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે. અને જો મસાલા બી સરગવામાં એકદમ સરસ ભરાઈ ગયા છે. આ રીતે સરગવો આપણે કાપ્યો છે જેથી મસાલા બી સરસ જો સરગવામાં એકદમ ભરાઈ ગયા છે. તો જો તો ફ્રેન્ડ્સ સરગવાનું શાક આપણું તૈયાર છે. તો તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો આપણું ટેસ્ટી સરગવાનું શાક તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું હવે આપણે બીજા વિડીયોમાં. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જરૂરથી કરજો. તો બધાને જય મા લક્ષ્મી.